નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળના કારોબારીના 8 હોદ્દેદારોની 21મી યોજનાર ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળના વર્ષ 2024થી 2026 માટે કારોબારીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, પુરુષ સહમંત્રી, સ્ત્રી સહમંત્રી, ખજાનચી, આંતરિક અન્વેષક એમ 8 હોદ્દેદારોની 21મી ચૂંટણી યોજાનાર છે, જેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રીની ઉમેદવારી નોંધાવવાની ફી 500 અને અન્ય હોદ્દા માટે 100 ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવાના રહેશે. પ્રમુખ તથા મહામંત્રીની ઉમેદવારી માટે નાયબ મામલતદાર ઉમેદવારી કરી શકશે. ઉપપ્રમુખના હોદ્દાની ઉમેદવારી માટે ક્લાર્ક, મહેસૂલી તલાટી ઉમેદવારી નોંધાવી શકશે તથા અન્ય હોદ્દા માટે કોઈપણ કર્મચારીઓ ઉમેદવારી નોંધાવી શકશે. 16 અને 18 તારીખે ઉમેદવારી પત્રો ભરી શકશે. 18મીએ સાંજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારી પત્રો 19મીએ બપોરના 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. 21મીએ સવારના 9 થી 1 દરમિયાન મતદાન યોજાશે અને બપોરના 3 વાગ્યા સુધી મતગણતરી પણ થશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.